જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો માંગીશ અને આપીશ. તો આપણે આજે વ્લોગ બનાવીએ છીએ. એ પણ હું તો આજ બહુ બધા દિવસ પછી વ્લોગ બનાવું છું અને આપણે આખો દિવસ ઘરમાં જ રહેવાના છીએ આજે. એટલે હું તમને એ બતાવવાની છું કે હું ઘરમાં મારી ફેમિલી કોલ આવી ગયો તો ગાઈસ. સો હું તમને આજે બતાવવાની છું કે હું મારા ઘરમાં આખો દિવસ મારી ફેમિલી સાથે કેવી રીતે રહું છું, શું શું કરું છું, શું નથી કરતી, એવી રીતે એ બધું બતાવવાની છું. જ્યારે હું ફ્રી હોઉં છું ત્યારે હું મારા ઘરના શું શું કામ કરું છું એ બધું આજે હું તમને બતાવવાની છું. સોનુ અમારી બ્રશ નથી કર્યો. દેવને આવું બધું કામ કરવું બહુ ગમે છે. ગંધારી. ये हमारी बाबू है जो हमारी दीदी की छोटी बच्ची है. શહેરમાં ગઈ છે. તો હવે આપણે હેર વોશ કરી લઈએ. હું રેડી થઈ જાઉં પછી આપણે કામ છે કામ કરીએ ઘરમાં જ. સો ગાઈસ, મેં વિચાર્યું કે હું થોડીક આજે મારી પણ કેર કરી લઉં, કેમ કે મારા નેલ્સ હમણાં બહુ જ બધા મેં કન્ટિન્યુ નેલ્સ કર્યા તો બહુ ડેમેજ થઈ ગયા હતા. તો હું એના ઉપર જેલ પોલિશ ના કરત ને તો મારા જે રિયલ નેલ્સ હતા ને એ તૂટી જાય એમ હતું. તો અત્યારે આપણે કરી રહ્યા છીએ જેલ પોલિશ. જો હમણાં તમને ફાઇનલ લુક બતાવું એનું. તો આપણી વાત એવી થઈ હતી કે હું આખો દિવસ ઘરે રહીશ, પણ એ તો હું રહી જ ના શકું. હું મારી બેનના હેરમાં કાંઈક કરાવવાનું હતું તો એના માટે હું ગઈ હતી. અને આપણી મોનિકા રાજકોટથી આવી ગઈ છે, કેવી કાળી કાળી લાગી રહી. અને છે ને બીજું કે આપણે કાલે એક બીજી જગ્યાએ જવાનું છે, ત્યાંનો પણ વ્લોગ આવવાનો છે. અને અત્યારે કેટલા વાગ્યા? 5 મારા એમને વાગી ગયા. હજી તો મેં મારું કાંઈ કામ જ નથી કર્યું. હવે હું રીલ બનાવું હમણાં, પછી આપણે એક વસ્તુ બતાવું તમને હમણાં જ. તો તમે કેમ ગેસ કરશો યાર? હું તમને કેમ કહી શકીશ? મોનો તું કર ચાલ. એ વસ્તુ શું હોઈ શકે? ડાયઝોન નથી લીધું, એને વાર છે. બીજું જલ્દી બોલ, કલ સુબહ પનવે નીકળના હે. બે હિન્ટ કાંઈક દે. હિન્ટ બિન્ટ નથી. મને કેટલા ટાઈમથી લઈ આવું તું. એ વસ્તુ ઉપર જ હતી. ટેબલ અરે ટેબલ ઈ કે ટેબલ બતાવીશ. હા, અને તું નીચે લઈ આવી. મંદિરમાં હતી. બીજું હોઈ શકે કે આપણે કીધું ના નેલ્સ હાટુ ટેબલ ગોતતા હતી. ટેબલ એ વસ્તુ મંદિરમાં હતી અને હા, એને હું નીચે લઈ આવી છું. પાટલા ઉપર બેસાડવાના, એ બધું કરી નાખ્યું છે. એને ફૂલ ચડાવવાના, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું. જો ગાઈસ, અહીંયા મેં બેસાડી દીધા છે કૃષ્ણ ભગવાનને. એટલે અમારા ઘરે હતા તો ખરા જ, પણ અમે ઉપર રાખીએ એટલે ઉપર હતા. હું ત્યાં રોજ સવારના જાતી, પણ મને એને નીચે લઈ આવતા, તો હું આજે સવારના એને નીચે લઈ આવી છું. એટલે ખુશી થાય રહી. હવે હું છે ને કાલે 2-3 દિવસ માટે બહાર જવાની છું. ત્યાંથી હું આવી જઈશ ને એટલે એમના માટે બહુ બધી શોપિંગ કરવા જઈશ. આમ એ પણ બ્લોગમાં બતાવીશ.